નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને આ વિડીયો જોતાની સાથે જો તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો કરી લો, જેથી કરીને અમારા નેક્સ્ટ વિડીયોમાં તમને નોટિફિકેશન મળતા રહે અને વિડીયો છે એ તમે સમયસર જોતા રહો. ટેન્સીસની અંદર આપણે 3 સાદા 3 ચાલુ કાળ જોઈ ચૂક્યા છીએ. આ ઉપરાંત પૂર્ણકાળની અંદર પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ બંનેના વિડીયો છે એ તમારા સુધી પહોંચી ગયા છે. જે વિદ્યાર્થી મિત્રો છે એને આ વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયો જોઈ લેજો. કારણ એક જ વસ્તુનું છે કે હવે આપણે ટેન્સીસની અંદર એન્ડિંગ તરફ છીએ અને આજે આપણે શીખવાના છીએ પૂર્ણ ભવિષ્યકાળ. વિદ્યાર્થી મિત્રો, કમ્પિટિટિવ અને આપણે આપણી રોજબરોજની લાઈફની અંદર આવા પ્રકારના વાક્યો બોલતા જ હોઈએ છીએ, પરંતુ આપને ખબર હોતી નથી. અથવા તો માની લો કે કીવર્ડ્સના આધારે કમ્પિટિટિવમાં આના પ્રશ્નો છે એ પૂછાય છે તો એ આપણે જોવા જરૂરી બની જાય છે. કારણ કે એક જ વસ્તુ છે કે જો તમે પરફેક્ટલી ટેન્સીસ નહીં બોલી શકો તો તમારું અંગ્રેજી બોલવાનું સ્વપ્ન ક્યારેય પૂર્ણ નહીં થાય અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે એ પાસ કરવાનું સ્વપ્ન પણ પૂર્ણ થવાનું નથી. એટલે તમને ઇંગ્લિશ વ્યવસ્થિત આવડવા માટે થઈ ટેન્સ જરૂરી છે, કારણ કે 50% કામ તો ટેન્સ કરી દે છે. હજુ તમારે ઇઝી ઇંગ્લિશ બુક વસાવવાની છે બાકી છે તો આપેલા નંબર ઉપર સંપર્ક કરો, જેથી કરીને અમે 3 થી 4 દિવસમાં તમારા સુધી બુક પહોંચાડી દઈએ. માત્ર 240 રૂપિયા હાલ ચૂકવવાના છે. 320 MRP છે, એટલે 25% સીધું ડિસ્કાઉન્ટ અમે આપી રહ્યા છીએ અને આખા ગુજરાતની અંદર કુરિયર ફ્રી આપી રહ્યા છીએ. તો બુક લેવાનું ચૂકશો નહીં, કારણ કે ઘણો સમય સુધી અમે આ સેવા આપી છે, પરંતુ કોઈ કારણસર માની લો કે કુરિયરની સર્વિસ ચાર્જ વધ્યા તો એને કારણે અમારે ચાર્જ વધારવા પડશે. પરંતુ અત્યારે હાલ કોઈ અમારું પ્લાનિંગ MRP પ્રમાણે અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ એ પ્રમાણે કોઈ ચેન્જીસ કરવાનું નથી. પરંતુ શક્ય હોય તો ઝડપથી બુક મગાવી લેશો, કારણ કે આ પ્રેક્ટિસ થઈ ગયા પછી અમારી આવનારી બુક્સ છે MCQs બુક્સ અને સ્પર્ધાત્મક પરીક્ષા આવનારી છે તો એના પહેલાં તમારે બુક્સ વાંચવી પડશે. એટલા માટે આ બુક પહેલાં પૂરી કરી દો એવી હું અપેક્ષા રાખું છું. અને આજે જોઈએ હવે કાળમાં પૂર્ણ ભવિષ્યકાળ એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ. હવે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય તો એ જાણવું ખૂબ જરૂરી બની જાય છે. તો કે આ કાળનો ઉપયોગ કોઈ અમુક ક્રિયા, કોઈ અમુક સમય સુધીમાં પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા થાય. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ કે 2025 સુધીમાં ભારત મહાસત્તા બની ગયું હશે. એટલે ક્યાં સુધીમાં ક્રિયા થઈ ગઈ છે તો કે 2025 સુધીમાં. તમે ઘણાને કહેતા હોય કે 2000 આમ સુધીમાં, અથવા તો માની લો કે અત્યારે કોરોનાનો પીરિયડ ચાલી રહ્યો છે, આપણે કહીએ કે 2020 સુધીમાં કોરોના છે એ જતો રહ્યો હશે, અથવા તો આ સુધીમાં ડિસેમ્બર સુધીમાં એની વેક્સિન શોધાઈ ગઈ હશે. તો આ બધી જ વસ્તુ કયા સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે, એટલે કે આપણે એન્ડ જે ટાઈમ આપ્યો છે ત્યાં સુધીમાં આ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવી સ્થિતિ દર્શાવવા માટે કયો કાળ વપરાય તો કે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય. ક્રિયા બનવાની બાકી છે છતાં પણ આપણે પીક પોઈન્ટ આપી દઈએ છીએ કે આ પહેલાં તો આ ક્રિયા પૂરી થઈ જ ગઈ હશે. તો સિમ્પલ છે, આ કાળને યાદ રાખો. કેવી રીતે તો કે આના કીવર્ડ્સ દ્વારા. કીવર્ડ્સ ક્યાં ક્યાં છે તો કે કીવર્ડ્સ એક જ છે, મેઇન એ છે બાય. બાય એટલે થાય સુધીમાં. પરંતુ યાદ રાખવાનું છે કે બાય પ્લસ શું હશે તો કે ભવિષ્ય સૂચક શબ્દ. કોઈ પણ એક શબ્દ હશે જે ભવિષ્ય બતાવતો હશે. દાખલા તરીકે બાય નેક્સ્ટ વીક એટલે શું થશે? આવતા
અઠવાડિયા સુધીમાં. સર અમે આવતા અઠવાડિયા સુધીમાં ઇઝી ઇંગ્લિશ બુક ખરીદી લીધી હશે, તો આવતા અઠવાડિયા પૂરું થાય એ પહેલા કઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે? તો કે ઇઝી ઇંગ્લિશ ખરીદવાની. તો આને પૂર્ણ ભવિષ્યકાળની અંદર દર્શાવવાનું હોય છે. તો એકદમ ઇઝી છે કે આ કાળ છે એને કેમ યાદ રાખવો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં એની કેમ બ્લેન્ક પૂરવી. જોઈએ આનું સ્ટ્રક્ચર, તો એકદમ કોમન સ્ટ્રક્ચર છે. જેમ આપણે પહેલામાં બધામાં કરતા હતા એમાં હકાર સબ્જેક્ટ પ્લસ શેલ will પ્લસ હેવ પ્લસ V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ. જો નકાર વાક્ય રચના હોય તો સબ્જેક્ટ શેલ will not have V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ. જો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો તમારે લખવાનું છે શેલ will, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ હેવ, ત્યારબાદ V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આટલી વસ્તુ યાદ રાખો કે શેલ વિલ જ્યારે આગળ લેવાના હોય અથવા તો શેલ વિલ છે એ હેલ્પિંગ વર્બ તરીકે વપરાય છે, તો જ્યારે આગળ લેવાના હોય તો માત્ર શેલ વિલ જ એટલે કે શેલ અથવા તો વિલ જ આગળ આવે છે. આખું શેલ વિલ હેવ આગળ આવતું નથી. આ ઉપરાંત નોટ મૂકવાનું થાય તો પણ તમારે શું કરવાનું છે? આ બંનેની વચ્ચે નોટ મૂકવાનું છે. શેલ હેવ નોટ એવું કહેવાનું નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ કરીને કેવું થતું હોય છે તો કે એક ઓપ્શન લખેલો હોય શેલ હેવ નોટ અને શેલ નોટ હેવ, આવી રીતે કંઈક હોય તો ત્યાં તમારો માર્ક્સ છે એ ગુમાવાય નહીં અથવા તો એ ભૂલથી નહીં જાય નહીં. એટલા માટે આટલું ક્લેરિફાઈ તમને કરી દઉં છું કે શેલ વિલ જ આગળ લેવાનું થાય તો લેવાનું છે, નોટ છે શેલ વિલ પછી જ મૂકવાનું હોય. હેવને એની રીતે રહેવા દેશો તો તમને આ સ્ટ્રક્ચર યાદ રહી જશે. હવે જોઈએ આપણે વાક્ય રચના છે એ હકાર પ્રમાણે સેન્ટેન્સીસ બનાવીએ. તો મે 2020 પહેલા નવું મકાન ખરીદી લીધું હશે. તો આ વાક્ય રચના છે એ હકારની થઈ એટલે આપણે લઈ ગઈએ પોઝિટિવ સ્ટ્રક્ચર. બરોબર. તો હવે પહેલાં શું મૂકવાનું છે તો કે ક્રિયા કરી કોણે? તો કરતા આઈ સાથે શું વપરાય? હવે મેઇન વસ્તુ, જો તમે હજુ પણ શેલ વિલનો ઉપયોગ ક્યાં થાય એટલે કે ભવિષ્યકાળના ટુ હેવના રૂપોનો વિડીયો નથી જોયો તો તમારે યાદ રાખવો પડશે. જોવાનો જ છે અથવા તો અત્યારે પહેલાં જોઈ લો છો તો પણ ચાલશે, કારણ એક જ વસ્તુનું છે કે ક્યાં કોણ વપરાય એ આપણે એમાં શીખવી દીધું છે. આ ઉપરાંત ચાલુ કાળની અંદર પણ શીખવું છે. અત્યારે હું લખવાનો નથી, કારણ એક જ વસ્તુનું છે જો અમે કાયમ માટે તમને એ રીતે મદદ કરશું તો બનશે એવું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારો માર્ક્સ ગુમાવવાનો વારો આવશે અથવા તો બોલવાનું થાય ત્યારે તમે ભૂલ કરી શકો છો. આઈ સાથે આપણે બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે લખવું પડે શેલ હેવ. તો આઈ શેલ હેવ. ક્રિયા કઈ થાય છે? ખરીદવાની. ખરીદવાનું શું કહેવાય? બાય. બાયનું V3 શું થશે તો કે બોટ. તો આઈ શેલ હેવ બોટ શું? અ ન્યૂ હાઉસ. ક્યાં સુધીમાં? પહેલાની જગ્યાએ અહીંયા આપણે શબ્દ વાપરશું સુધીમાં, એટલે પ્રશ્ન ના થાય. તો આપણો કીવર્ડ હવે શું છે? 2020 સુધીમાં. આટલો શબ્દ તમને જો ખબર હોય એટલે પ્રશ્ન થવાનો જ નથી. બાય 2020 ક્યાં સુધીમાં તમે મેં મકાન નવું ખરીદી લીધું હશે? 2020 સુધીમાં. બીજું એક્ઝામ્પલ લઈએ. તેણીએ આવતા મહિના
સુધીમાં ઇઝી ઇંગ્લિશ વાંચી લીધી હશે. ક્યાં સુધીમાં વાંચી લીધી હશે? તો કે આવતા મહિના સુધીમાં. બરોબર. એટલે આટલું જ તમને જો કીવર્ડ્સ હાઇલાઇટ થઈ જાય તો તમારું કામ છે એ આસાન થઈ જશે. આ કયો કાળ બની ગયો? હવે પૂર્ણ ભવિષ્યકાળ. તેણી એટલે શું થશે? તો કે તેણી એટલે થશે શી. શી સાથે શું આવશે? વિલ હેવ. શી વિલ હેવ. બોલાશે રેડ, લખાશે રીડનું રીડ, મતલબ કે સ્પેલિંગ એ રહેશે શી વિલ હેવ રેડ ઇઝી ઇંગ્લિશ બાય. આવતા મહિના એટલે શું થશે? નેક્સ્ટ મંથ. બે વાક્ય દ્વારા તમને આટલી વસ્તુ સમજાઈ ગઈ હશે કે કોમન સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ પ્લસ તમારે શું મૂકવાનું? શેલ વિલ હેવ. ક્રિયાપદનું V3 રૂપ જ મૂકવાનું છે. કાળને ઓળખી કેવી રીતે શકાશે? તો અહીં તમને એટલા માટે જ હાઇલાઇટર કરી દીધું. આવતા મહિના સુધીમાં, 2020 સુધીમાં, આવતા અઠવાડિયા સુધીમાં, આવતા સોમવાર સુધીમાં, આ બધું જ આપણે બોલતા હોઈએ છીએ. તો જોઈએ આપણે નકાર વાક્ય રચના તરફ આગળ વધીએ. નકાર વાક્ય રચનામાં શું કરવાનું છે? શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ. જોઈએ. નેગેટિવ સ્ટ્રક્ચરની અંદર સરે 2021 સુધીમાં કંઈક નવું વાક્ય લઈએ. સુધીમાં નવી બુક પ્રકાશિત કરી નહીં હોય. અહીંયા 2021ની જગ્યાએ આપણે લઈએ આવતા મહિના સુધીમાં, કારણ કે આપણી બુક આવતા મહિના પછી આવવાની છે એટલે કે લગભગ સમયગાળો છે 1 મહિનાનો લાગશે. તો શું થશે? અહીંયા સર વિલ આવશે, ત્યારબાદ શું મૂકી દેવા? નોટ, ત્યારબાદ હેવ. સર વિલ નોટ હેવ પબ્લિશ્ડ ન્યૂ બુક બાય નેક્સ્ટ મહિના એટલે શું થશે? મંથ. ત્યારબાદ આપણે બીજું વાક્ય લઈએ કે તેણીએ આવતા સોમવાર સુધીમાં ટિકટોક ડિલીટ કર્યું નહીં હોય. આપણે આવું વાક્ય બનાવવું છે. હમણાં ટિકટોક તો ચર્ચામાં જ છે. બરોબર. તો તેણી એટલે શું થશે? શી વિલ નોટ હેવ ડિલીટેડ ટિકટોક બાય નેક્સ્ટ સોમવાર એટલે શું થશે? મંડે. તો આટલું તમે જુઓ તો અહીં શું કરવાનું છે? તો કે શેલ વિલ પછી શું મૂકી દેવાનું છે? નોટ. એટલે સિમ્પલી તમે આ કાળ છે એ સમજી જશો. મેઇન વસ્તુ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત છે ત્યારે તમને આ શબ્દ છે એ જ માર્ક્સ અપાવશે. તમને આ શબ્દ યાદ હોવો જોઈએ. અમે અમારી ઇઝી ઇંગ્લિશ બુકની અંદર આ પ્રકારના બધા શબ્દો મૂકેલા છે
જેથી તમે કાળમાં ક્યાંય માર્ક્સ એ ગુમાવશો નહીં. જે વિદ્યાર્થીઓ ખરીદી લીધી છે તેઓ ખરેખર બીજા ત્રીજા ઓર્ડર નાખી રહ્યા છે તેના મિત્રો માટે, તે બધાને થેન્ક યુ કે અમારી માહિતી, અમારી ઇઝી ઇંગ્લિશ બુક છે એ બધા સુધી પહોંચાડવા માટે થઈ અને તમારો અમને સાથ મળી રહ્યો છે. વાક્ય રચનામાં આપણે આગળ વધવા જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે ઇન્ટ્રોગેટિવ વાક્ય રચનામાં આપણે શું કરતા હતા? શેલ વિલ છે એ આગળ લઈ લેવાનું છે. એટલે કે શેલ અથવા તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આવું સ્ટ્રક્ચર આપણે એમાં જોઈ લીધું હતું. હવે વાક્ય રચના જોઈએ. શું તેની એ સાંજ સુધીમાં ભજીયા બનાવી લીધા હશે? તો શું કરવાનું? શેલ વિલ આપણે આગળ લેવાનું છે. વિલ શી હેવ. હવે ખાસ યાદ રાખજો, ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરી દેતા હોય છે કે શી ભાળી અને શું લખ નાખતા હોય હેઝ. અહીંયા વિલ કે શેલમાં ફેરફાર થાય, બધામાં હેવ આવે છે. પૂર્ણ ભવિષ્ય કાળની વાત કરું છું. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ આવતું તો આમાં આવશે નહીં, અહીં બધામાં હેવ આવશે. વિલ શી હેવ કુકડ. અહીં બનાવો એટલે મેક નહીં થાય, રસોઈ બનાવવાનો સંદર્ભ છે એટલે કુકડ ભજીયા બાય સાંજ સુધીમાં, એટલે બાય ઇવનિંગ, જે ખરેખર કયો સંદર્ભ સૂચવે છે? બાય નેક્સ્ટ ઇવનિંગ, પરંતુ હજી સાંજ બાકી છે તેવો અર્થ બતાવે છે. એટલે બાય પછી ઇવનિંગ જ આવેલું છે, આપણે નેક્સ્ટ એવું કહેતા નથી. ત્યારબાદ લઈએ શું ભારતે 2024 સુધીમાં વર્લ્ડ કપ જીતી લીધો હશે? તો શું થશે? વિલ ઇન્ડિયા હેવ, વિનનું V3 શું થશે? વન ધ વર્લ્ડ કપ બાય ક્યાં સુધીમાં છે? 2024 સુધીમાં. તો હવે તમને ખ્યાલ આવશે કે આનાથી બીજી કોઈ સરળ વાક્ય રચના હોય નહીં. પહેલા શું મૂકવાનું છે? તો કે પહેલા મૂકવાનું છે શેલ વિલ, ત્યારબાદ સબ્જેક્ટ, બધા સાથે હેવ, V3 ઓબ્જેક્ટ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આ બધું કોમન છે. વાક્ય રચના પ્રશ્નાર્થ લઈએ તો, જો વાક્ય રચના નકાર લઈએ તો શેલ વિલ પછી નોટ મૂકી દેવાનું છે. બાકીનું વાક્ય રચના છે એ કોમન રહે છે. હકાર વાક્ય રચના જોઈએ તો તમારે ખાલી જોવાનું છે કે શું કરવાનું છે વાક્યમાં કરતા, ત્યારબાદ શેલ વિલ હેવ, આમાં તો કાંઈ નોટ નથી આવવાનું, બરોબર. V3 અને અહીંયા એક મેઇન વસ્તુ એ છે કે બધા જ કાળની અંદર, બધા જ વાક્ય રચનાની અંદર ક્રિયાપદનું એક જ રૂપ વપરાય છે ને એ છે ભૂતકૃદંત રૂપ. ડોન્ટ ફોરગેટ ઇટ. બધા જ પૂર્ણ કાળની અંદર ભૂતકૃદંત રૂપ જ વપરાય છે. એટલે ખાસ યાદ રાખજો કે આ બી ક્યારેય ભૂલ થાય નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારા તરફથી અમને જે સહકાર મળી રહ્યો છે તે અમે અનુભવી રહ્યા છીએ, અને ખાસ તમારો આવો જ સહકાર આ કાયમ માટે મળતો રહે અને તમે અમારી સાથે જોડાયેલા રહો અને અમારા વિડીયો છે લાઈક કરતા રહો અને શેર કરતા રહેજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ અંગ્રેજી શીખી શકે. આભાર મિત્રો.